મહાન કરી મંગલ કર્યો મહાન ગ્રંથ કરણ ગુણગાન રાતે મિલે સમાજ આવે નિજ ભગવાન મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે હયવંત કરો સદા એ નિજ મોક્ષ श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से बीजा अध्याय ની શરૂઆત થઈ ગઈ છે। સંસારમાં કેવી જાતિના કર્મજનિત દુઃખ હોય છે, કેવી અવસ્થાઓ થાય છે, એનું અહીંયા જ્ઞાન કરાવવાનો વિષય છે। એના અંતર્ગત મંગલાચરણની ચર્ચા થઈ ચૂકી। ત્યાર પછી પંડિતજી કહે છે કે આ આત્માને અનાદિકાળથી કર્મબંધન છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે। ગઈકાલે આ કથન પર વ્યાખ્યાન થયું હતું કે કર્મબંધન જીવને અનાદિકાળથી છે। વિશ્વની અંદર, સંસારની અંદર અનેક પ્રકારની વિવિધતાઓ જોવામાં આવે છે। એના પરથી ખ્યાલ આવે છે કે જીવને કર્મબંધન અનાદિ છે। કોઈને દીકરો ખરાબ પાકે, કોઈને સારો પાકે। દીકરાનું ખરાબ પાકવું એ તો એનું પોતાનું ઉપાદાન છે, પણ એવા દીકરાનું પોતાના ખોળે જન્મ થવું અર્થાત તો માતા પિતાના સંયોગમાં આવવું એ પોતાના કર્મનું ફલ છે। ખ્યાલ આવે? દીકરાનું ખરાબ પાકવું એ તો એક દીકરાનું ઉપાદાન છે, પણ એવા દીકરાનું આપણને સંયોગ થવું એ આપણા કર્મનું ફલ છે। તો એવું અનેક પ્રકારે વિવિધતા જોવા મળે છે। કોઈને વામન શરીર સંયોગમાં હોય, કોઈને મોટું હોય, કોઈને નાનું હોય। અલગ અલગ પ્રકારના જે નામ પ્રકૃતિના ઉદયમાં જીવને શરીરની પ્રાપ્તિ થતી હોય છે। સંયોગો અનેક પ્રકારના જોવા મળે છે, તથા પરિણામની ઓરથી પણ જીવ ઘણો હીન અધિક જોવા મળે છે। એ જોતા એમ ખ્યાલ આવે છે કે આ બધું જગતની અંદર ભેદ કેમ કર્યા, કેમ અલગ અલગ પ્રકારના બહારમાં સંયોગો આપ્યા, કેમ અલગ અલગ પ્રકારની યોગ્યતાઓ જોવા મળે છે। તો એનો જવાબ જૈન ધર્મના કર્મ સિદ્ધાંત પાસે છે। જો જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત સમજી લે તો જરૂર એને આનો શંકાનું સમાધાન થઈ શકે છે। અને મૂળ વાત તો એ કહી એટલે અહીંયા નક્કી કર્યું કે જીવને અનાદિકાળથી કર્મબંધન છે। પૂર્વમાં જેવા કર્મ કર્યા એ ઉદયમાં આવી અને એવી જાતિનું સંયોગમાં ફળ આવે છે। જેટલી કસાયથી ઘાતી કર્મનું બંધ કર્યું એવા ઘાતી કર્મના ઉદયમાં જીવને પરદ્રવ્યને વશ થઈને રાગાદિનું પરિણમન કર્યું। એનાથી કાંઈ એમ નથી કે હું કે કર્મએ કાંઈ કરાવ્યું છે। પૂર્વમાં પણ કર્મબંધમાં જીવના જ ભાવ નિમિત્ત હતા અને એ જ કર્મ સ્વયમે બાંધેલા હે ને, એ પોતે જ કરેલા છે, એ જ ઉદયમાં આવ્યા છે અને એ પ્રમાણે બહારમાં એની યોગ્યતાઓ બને છે। તો અહીંયા એ નક્કી થાય છે કે આ અનાદિકાળથી કર્મબંધન છે। એનો હેતુ આપ્યું, નક્કી તો કરવું પડે ને કે ભાઈ આ કર્મબંધન અનાદિથી છે, કેમ કે અહીંયા કર્મબંધનને રોગ બતાવવો છે। કર્મના નિમિત્તમાં જીવ સ્વયં પોતાનું ભાન ભૂલીને દુઃખી થાય છે, એ મૂળ છે।
અહીં આગળ કહે તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. હવે કર્મથી દુઃખી થઈ રહ્યો છે કે બંધના ભાવથી દુઃખી થઈ રહ્યો છે? જે બંધનનો જે ભાવ છે એ ભાવથી દુઃખી થઈ રહ્યો છે. મૂળ વાત એ છે. ભાવબંધ અને ભાવ કર્મ છે ને, બંધ છે ને, બંધના બે ભેદ કર્યા ને, એક ભાવબંધ અને દ્રવ્યબંધ. તો દ્રવ્યબંધમાં શું લેવું? તો કર્મ લેવા. અને ભાવબંધમાં શું લેવું? જીવના પરિણામ લેવા, રાગાદી ભાવ લેવા. ભાવની ઓરથી પણ, જીવના પરિણામની ઓરથી પણ બે પ્રકારના પરિણામ હોય છે. એક સ્વભાવરૂપ પરિણામ અને એક વિભાવરૂપ પરિણામ. આજે 7મી ગાથા ચાલે ને પ્રવચન સારમાં, ચારિત્ર ખલુ ધમ્મો, ચારિત્ર ખરેખર ધર્મ છે અને સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. એને બહુ ઊંચો અધિકાર ચાલે છે અત્યારે અહીંયા પ્રવચન સારમાં પણ. સમ્યક દર્શન, આત્મદર્શન, વસ્તુ સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન, આત્માની પ્રતીતિ અને સંબંધી સ્વગી શક્તિ વધતા સ્વરૂપમાં લીન થવું ઉપયોગનું, એને શું કહે છે? ચારિત્ર. એ પણ જીવનો એક ભાવ છે. એ જીવનો સ્વભાવ ભાવ છે. સ્વરૂપને જોતા વિતરાગ ભાવ પ્રગટ થવો એ બી એક ભાવ છે. ચારિત્ર ખલુ ધર્મો કહ્યું. અને એ શું છે? ધર્મ સામ્ય ધર્મ છે. સામ્ય કહો, સમતા કહો, સ્થિરતા કહો, આના રિલેટેડ જેવા એ ધર્મ છે. ચારિત્ર ધર્મ છે. એ ધર્મ શું છે? તો એ સામ્ય ધર્મ છે. અને સામ્ય શું છે? એમાં વાત આવશે. યાદ છે કોઈને? સામ્ય શું છે? મોહ અને ક્ષોભથી રહિત પરિણામ. અને આખું આવી ગયું તમારી ગાથા. મોહ અને ક્ષોભથી રહિત પરિણામ, ભાવ, કાઉસમાં ભાવ લખ્યો હતો. જે ભાવ એ સામ્ય છે. મોહ અને ક્ષોભથી રહિત. તો મોહ એટલે મિથ્યાત્વ, ક્ષોભ એટલે રાગ દ્વેષ, શુભ શુભ પાપ પુણ્યના ભાવ, અસ્થિરતા જનિત ભાવ. મોહ અને ક્ષોભ રૂપ જે ભાવ છે એનાથી બંધન થાય છે, એનાથી બંધાય છે, ખોટી શ્રદ્ધાથી બંધાય છે. ઉપયોગ એ વર્તમાન સાધન છે. એ સાધનને સ્વરૂપનું યથાર્થ બોધ અને શ્રદ્ધા ન હોવાના કારણે ભ્રાંતિથી બાંધવું, સંયોગમાં શરીર આવવું એ કર્મ ઉદયનું ફલ છે. એમાં વશ થઈ જવું કે આજ હું છું એવી ભ્રાંતિ કરવી એ બંધન છે. અને આખું જીવન એના દાયિત્વમાં વિતાવવું એ ભાવબંધ છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. શરીરનું સંયોગમાં ઉત્પન્ન થવું એ કર્મનું ફલ છે. પૂર્વ કર્મે બાંધેલા કર્મનું ફલ છે. અને એમાં નવીન આજ હું છું એવી શ્રદ્ધા કરવી, ખોટી શ્રદ્ધા કરવી એ મિથ્યાત્વ મોહ છે. ખ્યાલ આવે છે? અને એને લઈને તે શરીર આદિ દેહ આદિ પ્રત્યે રાગ દ્વેષ આવવા એ આશ્રય છે. અને ઉપયોગને એમાં રમતો રાખવો એ ભાવબંધ છે. ખ્યાલ આવે છે કે નહીં? એ જે ભાવબંધ, અને એ ભાવબંધ જે છે એ કમિટમેન્ટ છે. ખોટું કમિટમેન્ટ છે કે જે નિભાવી શકાય એમ નથી, એટલે દુઃખ છે. ખોટું કમિટમેન્ટ છે ને, હું તમને સાચવીશ, હું છું ને, કાંઈ નહીં થાય, શરીરને હું સાચવીશ, હું બરાબર રાખીશ, એ પરદ્રવ્ય પ્રત્યે કમિટમેન્ટ કર્યું ને, મોહ છે, મિથ્યાત્વ છે, ભ્રમ છે, અજ્ઞાન છે. એ અહીંયા કહ્યું. એને લઈને ક્ષોભને પ્રાપ્ત થાય છે. એને લઈને રાગાદી એના પ્રત્યે આકર્ષણ, ઈષ્ટ પદાર્થો પ્રત્યે રાગ, ઈષ્ટ ભાષિત થાય પદાર્થો પ્રત્યે, અનિષ્ટ ભાષિત થાય એવા પદાર્થો પ્રત્યે દ્વેષ. એ જે રાગ દ્વેષ એક ક્ષોભ પરિણામ, એ અહીંયા કહ્યું. એ પરિણામ દુઃખરૂપ છે.
અર્થાત બંધન રૂપ છે. એમાં કોણ બંધાયું આનંદભાઈ? કોણ બંધાયું? જીવ બંધાયો ને. કઈ રીતે બંધાયો? બંધાવવા માટે શું સાધન છે? ઉપયોગ. વર્તમાન ઉપયોગ છે ને એ બંધાયો. વેપાર કરે છે ને એમાં રમણતા કરે છે. રાગાદી ભાવનું આવું થવું ઉપયોગમાં, અને ઉપયોગ એમાં રમ્યા રાખે, હે ને? ઉપયોગ એમાં રોકાયા રાખે, ઉપયોગ એમાં વ્યસ્ત રહે, ઉપયોગ પોતાના જ્ઞાન સ્વભાવનો દુરુપયોગ કરે, ઉપયોગ એનું યથાર્થ યોગ્ય કાર્ય ન કરે. ખ્યાલ આવે કે નહીં? તો ઉપયોગ એટલે સાધન, મૂળ સાધન છે ઉપયોગ. ઉપયોગને જેટલો બચાવીને રાખે એને એ જ વાસ્તવમાં ચરણાનો યોગ છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉપયોગને જેટલો બચાવીને રાખે, ઉપયોગને વિસ્તાર ન આપે, એ જ કસાયની મર્યાદા છે. બરાબર છે ને રાજેશભાઈ? આપણી પાસે આ તો અધિકાર છે, કેટલા કમાવા ને કેટલા ન કમાવા એમાં આપણું નથી ચાલતું, પણ મારે ઉપયોગને કેટલી સીમામાં લઈ જવો, કેટલો મર્યાદિત રાખવો, એ આપણો હક છે. કેમ કે આપણી પાસે સાધન છે, મારે નથી ઉલઝવું. અને એવું ક્યારે થાય? યથાર્થ જ્ઞાન વડે થાય. શું કામ ઉલઝે? લાભ તો છે નહીં, પ્રયોજનની સિદ્ધિ તો થતી નથી. એ કહે છે આ છે ને, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. તો અહીંયા કયું બંધન? દ્રવ્ય કર્મ ના ઉદયમાં ભાવબંધ થી દુઃખી થાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? ભાવબંધ અને દ્રવ્ય બંધ. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બે પ્રકારે છે. પરમાર્થથી જોવામાં આવે તો જીવ ભાવ કર્મથી દુઃખી છે. વ્યવહારથી કહેવામાં આવે તો જીવ દ્રવ્ય કર્મથી દુઃખી છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કોઈ કર્મને દુઃખી, કર્મ આત્માને દુઃખી કરાવે એમ નથી. એ પણ કેમ આરોપ આવ્યો? દ્રવ્ય કર્મ પર કેમ આરોપ? દ્રવ્ય કર્મ ખબર છે ને, જડ કર્મ. દ્રવ્ય કર્મની સત્તા આપણે સિદ્ધ કરીને આગળ બરાબર જુદું એકદમ ક્રમથી છે. દ્રવ્ય કર્મ કોઈ જોયા છે? દ્રવ્ય કર્મ કયું દ્રવ્ય છે? અપૂર્વ. દ્રવ્ય કર્મ 6 દ્રવ્યમાંથી કયું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્ય કોને કહે છે? જેનામાં સ્પષ્ટ ગંધ વર્ણ હોય એને પૂતગલ દ્રવ્ય કહે છે, હે ને? 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય કોણ બને છે? પૂતગલ બને છે. તો કર્મ કયા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને છે? હે ને? પ્રવચનસાર ચાલે છે ને તમારે, એટલે થોડું એ ટોન પણ આવી જશે. આ બધું પ્રવચનસારના વિષયો છે, સમજવા જેવું છે. દ્રવ્ય કર્મ થાંભલો શું છે? પૂતગલ છે ને. તો એ પૂતગલમાં સ્પર્શ ગંધ વર્ણ, સ્પર્શમાં એનો કઠોર સ્પર્શ, એનો આ સફેદ કલર, આપણે 5 ઇન્દ્રિયના ચક્ષુ ઇન્દ્રિયના સ્પર્શન ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને છે ને. તો કર્મ બી આપણે શું સિદ્ધ કર્યું? દ્રવ્ય કર્મ અને જડ કર્મ કહે છે. અને એ અચેતન કેમ છે દ્રવ્ય કર્મ? કેમ કે એનામાં ચેતન શક્તિ નથી, એનામાં જાણવાની શક્તિ નથી, એટલે અચેતન છે. આત્માથી જુદી જાતિના છે. આત્માની જાતિના ના હોય, હે ને? એ આત્મા માટે કંઈ કરે એમ કઈ રીતે બને? અરે જે આત્માની જાતિના શેષ જીવ છે એ પણ આત્માને કંઈ ન કરી શકે, કેમ કે મારું જ્ઞાન મારા આશ્રયમાં છે. તો બાહ્ય જડ પદાર્થ આત્માને દુઃખી કરે કે સુખી કરે કે રખડાવે એમ કેમ બને? એને સંસારમાં તો સ્પેશિયલ ગાથાઓ છે. તો પછી અહીંયા દ્રવ્ય કર્મ ને વ્યવહારથી દુઃખનો આરોપ, દ્રવ્ય કર્મ જીવને દુઃખી કરે છે, એ વ્યવહાર કથન કેમ કહ્યું? આરોપ કેમ આવ્યો? એ આપણે અહીંયા હાલમાં એ બતાવવાનું છે. તો એમાં આપણે પેલા કર્મની થોડી સાઈડ સમજ્યા કે શું છે. કર્મ પૂતગલ દ્રવ્ય છે. હવે પૂતગલ દ્રવ્ય હોવા છતાં આપણા 5 ઇન્દ્રિયના વિષય બને ને, પણ એટલો સૂક્ષ્મ સ્કંદ છે કે આપણા મતિ શુદ્ધ જ્ઞાનની એટલી વિશાલતા નથી. ખ્યાલ આવે ને? એટલે અવધિ જ્ઞાનનો વિષય બની શકે છે, કેવલ જ્ઞાનનો વિષય તો બધા પદાર્થ. તો પછી અમારે કઈ રીતે નક્કી કરવું કે કોઈ દ્રવ્ય કર્મ મારા દુઃખમાં નિમિત્ત છે? ખ્યાલ આવે કે નહીં? તો એની ચર્ચા થઈ ગઈ ને, કેવી કે આ બહારમાં બધી અલગતા કેમ દેખાય છે?
તો કોઈ કર્મ એવા ઉદયમાં છે કે જેથી કરીને વિવિધતા દેખાય છે. તો એમાં એ ન ઘૂસી જવું જોઈએ કે નિમિત્તથી દુઃખી થવાય છે. અને એ ખાસ નહીં તો થોડુંક વજન બી અમને તો દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય છે એટલે પ્રવચનનો ઊંઘ આવે છે, જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે એટલે સમજાતું નથી. વાત નથી એમ નથી. અને આ બાજુ એવી યોગ્યતા થાય છે ત્યારે એ વખતે ઉપાધિ હોય ને હોય જ કર્મ ઉદયમાં, ન હોય એમ ન બને. એટલે કોઈ કર્મ તારા બાંધેલા એને હૈયે કરેલા, મતલબ હાથે કરેલા હૈયે વાગે છે, બીજા કોઈ નથી કર્યા. તારા ભાવથી બંધાયેલા ઉદયમાં આવ્યા ને હજુ તને આત્મભાન નથી એટલે એના ફલમાં તું મસ્ત થઈને સંસારમાં રખડે છે. એમ છે સ્વરૂપ. સમજમાં આવે છે કે નહીં? નિમિત્ત, જે નિમિત્તને ન માને, સમજો બરાબર, નિમિત્તને ન માને પરદ્રવ્ય તરીકે. નિમિત્ત એટલે શું? પરદ્રવ્ય. નિમિત્ત એટલે શું? અકર્તા. જો નિમિત્તને ન માને એટલે કોઈ પરદ્રવ્ય છે જ નહીં એમ માને, દ્રવ્ય કર્મ છે જ નહીં એમ માને, આત્માના સંયોગમાં શરીર જ નથી એમ માને, આત્મા જ્યાં ટક્યો છે, જ્યાં રહ્યો છે ત્યાં શરીર છે અવગાહનમાં નિમિત્ત એમ ન માને, તો કહે છે કે એને સર્વજ્ઞ દેખેલા 6 દ્રવ્યને ન માન્યા એટલે એ પાપી છે. અને નિમિત્તને કરતા માને, સમજો, મહાપાપી છે. કેમ કે નિમિત્તને કરતા માને તો કહે છે કે બધા દ્રવ્યોને એને અપંગ ને અપૂર્ણ માન્યા, પરાધીન માન્યા. સર્વજ્ઞ ભગવાન કહે છે પ્રવચનસારમાં કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દ્રવ્ય ગુણ પર્યાપણે આજે પણ સ્વતંત્ર રીતે બિરાજમાન છે. દુઃખી થવા માટે પણ જીવ સ્વતંત્ર છે અને દુઃખને દૂર કરવા માટે પણ જીવ સ્વતંત્ર છે. ખ્યાલ આવે કે આટલી મોટી વાત છે. જીવ શાનાથી દુઃખી છે? કર્મથી દુઃખી છે. જીવને દુઃખનું નિમિત્ત કારણ ક્યારથી છે? અનાદિથી છે. અને એના ઉદયમાં જીવ ઉપયોગને બાંધે છે, ઉપયોગ બંધાય છે, એના ઉપયોગ એમાં રોકાય છે, રમે છે, પર પદાર્થના લક્ષમાં રહે છે અને પર પદાર્થના લક્ષથી થતા રાગાદી દ્વેષમાં ભેદ કર્યા કરે છે. શુભ અશુભ ભાવમાં આ ભાવ સારો અને આ ભાવ ખરાબ કરે છે કે નહીં? કયો ભાવ સારો અને કયો ભાવ ખરાબ? પરભાવમાં જ હજુ ભેદ કરે છે ને. મંદિર જવાનો ભાવ સારો કે ખાવાનો ભાવ સારો? ત્યાં પરીક્ષા થાય છે. હવે કેવું શું? મંદિર જવાનો ભાવ બંને આવે, પણ બંને ભાવ કયા છે? ક્ષોભ રૂપ છે. સામ્ય ભાવમાં ઘાતક બનવા વાળા છે અને જીવને સ્થિરતા જનિત ભાવ છે. ગજબ છે. બંને ભાવ એ રીતે એક જ ખાતામાં ખર્ચ બંધ ભાવ છે. જે ભાવે બંધ થતું હોય એ ભાવને સારું કઈ રીતે કહેવાય? જે ભાવ બંધનું કારણ બનતું હોય એમાં તીર્થંકર પ્રકૃતિને ખડી કરી નાખી. જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય એ ભાવથી અબંધનો પરિચય થાય એમ કેમ બને છે ને? આ બધા ગુરુદેવના હૃદયમાંથી નીકળેલા તત્વ છે. આચાર્યોએ કહેલા અને તીર્થંકરોએ બતાવેલા, ગુરુદેવે અનુભવેલા અને વાણીમાં નિરંતર આવ્યા. જે ભાવે તીર્થંકર નામ કર્મનો બંધ થાય એ ભાવથી તને તરાય, એ ભાવથી તું નિવૃત્ત, એ ભાવથી તું નિવૃત્ત થઈને તરી શકે. પણ એ ભાવ તને તારે કેટલું મોટું મોહ છે, મિથ્યાર્થ ભ્રાંતિ છે એમ કહે છે. એ બધા ભાવ કેવા છે? દુઃખરૂપ છે. અહીંયા લખ્યું ને, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. ઉપયોગને તમે બાંધો કે નહીં? ક્યાં બાંધ્યું છે કેશભાઈ? કે હજુ અમારે તો ઘણો વ્યવહાર ઉભો છે. કાલ કહેતા હતા શું કરે, જૂમ પડે છે ગામમાં. કોને કહ્યું તું ગામમાં જવાનું? ગામે કહ્યું તું? દુકાને બોલાવ્યા હતા? કોને કહ્યું તું? રાગ કામ કર્યો તમે બંધાયા ને. સમજો, એક પોતાના ભાવ સાથે આશ્રમની વ્યાખ્યા કરીને ખુશ થવા જેવું નથી. પોતાના આશ્રમનો તોડ કરો તો આનંદ આવશે. ક્યારે કેવી મૂર્ખતા છે મને.
એ બધા વ્યવહાર કહ્યા ને, બધા પાપ ભાવ ને પુણ્ય ભાવ છે બધા, એને હજુ તો બહુ ઘણું કામ બાકી છે. શું કામ બાકી છે? આજીવિકા છોકરાઓ જરા સેટ થઈ જાય આ છે ને એ બધા. તો કોણે બાંધ્યું? છોકરાએ બાંધ્યું. છોકરાઓનું કર્મ ઉદયમાં સંયોગમાં આવવું હે ને, એ કર્મ નિમિત્તનું કાર્ય છે. નિમિત્તમાં કર્મ છે, સમજ્યું? અને એ છોકરાઓ પ્રત્યે હે ને જવાબદારી નિભાવી, એનું નામ છે બંધન. જીવને હવે રાગી જીવ એમ કહે કે કેવું શીખવાડો છો, ઘરમાં જવાબદારી ન નિભાવી. જેટલા મુનિરાજ થઈ ગયા, જેટલા તીર્થંકર થઈ ગયા, ગુરુદેવને એમ થયું હશે કે ભાઈને થોડી મદદ કરવા રહું ઘરમાં, એવું થયું હોત તો ખ્યાલ અનંત તીર્થંકરોને, આદિનાથ ભગવાનને, આદિનાથ રાજાને એમ થયું હોત કે આ 96,000 રાણી લગ્ન તો કર્યા છે, પણ કોણ જોશે મારા મુનિ થઈ ગયા પછી? એવું થયું હોત તો મુનિ થાત. ખ્યાલ આવે છે? બધું સોચ ઉલટી છે આપણી. એ છે આ બંધન. એ ભાવે દુઃખી થઈ રહ્યો છે. પણ દુઃખી કેમ થઈ રહ્યો છે? તો એક તો એ પ્રમાણે એ નિભાવી શકતો નથી. મૂળ વાત એ છે. તમે જે કમિટમેન્ટ કરો છો દીકરાઓ જોડે ને, શરીર જોડે ને, સમાજ જોડે ને, સંસાર જોડે, એ સૃષ્ટિમાં એવું સ્વરૂપ જ નથી કે એ તમે કરી શકો. હે ને? આયુષ્ય પૂરું થઈ જશે, જતા રહેશું. અહીંયા રહેવા છતાં પણ ક્યાં જેમ આપણે ચાહીએ છીએ એમ થતું જોવા મળે છે. અને પોતાની ચાહ પ્રમાણે વસ્તુમાં, સામેની વસ્તુમાં પરિણમન થાય એમ કઈ રીતે સંભવ છે? ચાહનાથી ચાહ થાય, પણ એ ચાહથી કોઈ વસ્તુ પરિણમી જાય એમ કઈ રીતે સંભવ છે? એટલે કમિટમેન્ટ બધા ખોટા પડે છે. ખ્યાલ કે નહીં? અને એ કમિટમેન્ટમાં કોઈ પ્રતિકૂળતા આવે તો દ્વેષ કરે છે. કમિટમેન્ટને અનુકૂળ કોઈ ઉદય આવે તો રાગ કરે છે. અંતે રાગ દ્વેષ રૂપ બંધ ભાવ કરે છે. એનાથી નવા કર્મ બંધાય છે અને જીવ સંસાર સાગરમાં રખડ્યા કરે છે. ખ્યાલ આવે કે એને કિનારો જ જડતો નથી. સમજવા જેવું છે ભાઈ આ. અને એટલી બધી આ લીટીમાં ભાવ છે. અનાદિથી આ જીવને કર્મ બંધન છે. સંસાર અવસ્થા નું નિરૂપણ, સંસારમાં જીવોને રોગ કયો થયો છે? રોગ એટલે શું? દુઃખ. સંસારમાં જીવ દુઃખી કેમ છે? તો કે કર્મ બંધન થી દુઃખી છે. ગજબ છે. નિમિત્ત પ્રધાન કથન છે. કર્મ બંધન થી દુઃખી છે. તો કર્મ બંધન ક્યાંથી છે? અનાદિથી છે અને એનાથી દુઃખી છે. અને કર્મ બંધન થવા પાછળ કર્મ બંધનનો જે ભાવ છે, જે ભાવથી કર્મ ચોટે છે, જે ભાવથી જીવને અનેક ભાવમાં રખડવા રૂપ કર્મ બંધન પ્રાપ્ત થાય છે, એ ભાવ વાસ્તવમાં સાક્ષાત તે જ કાળે દુઃખરૂપ છે. જ્યારે મોહરાગ દ્વેષ થાય ત્યારે તો દુઃખ થાય કે પછી દુઃખ થાય, પણ ભાવિ દુઃખમાં પણ એ મોહ નિમિત્ત બને છે. સમજો શું મતલબ કે લોજિક છે. વર્તમાનમાં મોહ રાગ દ્વેષ કરો એ તો એ જ વખતે દુઃખ છે. જીવ રાગથી દુઃખી છે કે જ્ઞાનથી દુઃખી છે? રાગને જાણવું એટલે દુઃખી છે કે જ્ઞાનને જેમાં રાગ જણાયો એને ન જાણવું એટલે દુઃખી છે? ખ્યાલ આવ્યો કે નહીં? જીવ રાગથી દુઃખી છે. આકુળતા છે. રાગ આકુળતા જનિત છે. જે સ્વભાવ ના હોય એમાં આકુળતા થાય. કેટલો બેચેન રહે છે રાગ આદિમાં. આ કરી લઉં ને, ઓલું કરી લઉં ને, આમ કરું ને, આમ કરવાનો વિચાર કર્યો ને, આમ ન થયું ને, અહીંયા દોડું ને, ત્યાં દોડું ને. જીવના ઠેકાણા પડતા નથી. વર્તમાનમાં એ રખડ્યા જ કરે છે અને એ ભાવથી ચારે ગતિમાં રખડવાની તૈયારી કરે છે. કેવું સ્વરૂપ છે! અને એ છે બંધન. જો આગળ હવે શું કરે છે? આટલું તો સિદ્ધ થઈ ગયું ને, એક એક વસ્તુ સિદ્ધ કરજો એટલે દુઃખી થઈ રહ્યો છું. કોણ દુઃખી કરે છે?
બંધ ભાવ દુઃખ કરે છે. ભરતભાઈ, બંધ ભાવ કયો? બંધ ભાવ એટલે મારા ઉપયોગને પરની સેવામાં બાંધવો, મારા ઉપયોગને સ્વરૂપના સેવનમાં ન લઈ જતા પર પદાર્થની સેવામાં અને પર પદાર્થના લક્ષથી થતા રાગમાં રોકાવું, સ્થિર એમાં અસ્થિરતા રૂપે સ્થિર રહેવું, એમાં જ રમ્યા કરવું, એમાં રચા પચા કરવું, એમાં જ ગતકડા કરવા, ઉપયોગને ત્યાં ને ત્યાં ઉપર નીચે એને ડોલાયમાન કર્યા રહેવું, એ ભાવ કયો છે? બંધ ભાવ. અને એ એકરૂપ ન હોવાના કારણે, એ અસ્થિર હોવાના કારણે, સ્વભાવરૂપ ન હોવાના કારણે એનું જે એમાં એની અંદર આકુલતાનું બીજ છે, નિરંતર આકુલતા રૂપ વેદન કરે છે. ખ્યાલ આવે કે ના આવે? સરળ છે આમાં તો. કઈ રીતે દૂર થશે બધું પછી પેલા નક્કી કરો કે તમે સંસાર અવસ્થામાં કર્મબંધના ભાવે દુઃખી છો કે નહીં, એ નક્કી કરાવશે. અને આ ભાવથી કર્મના ઉદયમાં સંસારમાં થતી સ્થિતિઓ બતાવશે. અને એ સ્થિતિઓ એકરૂપ નથી. એ સ્થિતિમાં એકરૂપ રહેવાની તારી બુદ્ધિથી, મતલબ કે એ કોઈ સ્થિતિ તો એકરૂપ રાખવા માંગે, કાયમ રાખવા માંગે, અને કોઈ સ્થિતિ મારે જોઈએ જ નહીં એમ અણગમો પેદા કરીને દ્વેષ વેદન કરે, એમ કરીને પર્યાય બુદ્ધિ કરે છે. અને બસ એ પર્યાયને પકડે છે. આવી નહીં આ મિથ્યાત્વ, મોહ અને ક્ષોભ. જીવ સ્વયં પોતાનાથી દુઃખી છે. અને સામ્ય ભાવમાં આવી વિષમતા હોતી નથી. સ્વરૂપમાં લીન રહે, વસ્તુ સ્વરૂપનો નિશ્ચય હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં. સંયોગમાં શરીર આવે તો એ શું, અને શરીરનું જ્ઞાન થાય એમાં જ્ઞાનનું બગડી શું ગયું? એના લક્ષથી થતો રાગ પણ પરઘેય છે, જેમાં ઝલકે છે જ્ઞાનનો ટેસ્ટ છે, જ્ઞાનનો સ્વાદ છે. એનો આસ્વાદ લેતા જ્ઞાનીઓ રાગની સામે જોતા નથી. રાગને જાણતા નથી એમ નહીં, રાગની સામે જોતા નથી. રાગની સામે જોતા નથી એટલે શું? રાગ સાથે દોસ્તી કરતા નથી, વિભાગ પડેલો છે. જ્ઞાન કુષ્ટીમાં જીવ ગુરુદેવનું ચિંતન છે. આ જ્ઞાન કુષ્ટી વાંચજો, હમણાં નવી મળી બી ખરી ને, ગજબ છે. રાગ હોય ત્યારે રાગથી રાગ જ્ઞાની કરતો નથી. અરે રાગ કર્તૃત્વ નહીં કરતા છે ને અકર્તૃ નહીં એનો સાક્ષી છે. કેમ કે એની દ્રવ્યમાં રાગ નામની કોઈ શક્તિ જોઈ નથી. કેમ કે દ્રવ્યનું એને નિર્ણય છે, પ્રતીતિ છે, દ્રવ્યની દ્રષ્ટિ છે. દ્રવ્ય કહેતા ગુણ, અનંત ગુણ નું સમૂહરૂપ દ્રવ્ય, શક્તિનો ભંડાર. એ શક્તિ જયારે જોવે છે તો રાગ કમજોરીમાં દેખાય છે. આત્મ સ્વરૂપથી જુદો વિભાગ પડેલો છે. જ્ઞાન ત્યાં રમે શું? જ્ઞાનમાં જાણે એટલે એવું થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? એવો કોઈ પદાર્થ નથી કે કોઈને કોઈના જ્ઞાનનો વિષય ના બને, અને એવું કોઈ જ્ઞાન નથી કે જેનામાં કોઈ પદાર્થ જ્યારે જ્ઞાનનું પરિણમન હોય અને કોઈ પદાર્થ ના જણાતો હોય. સ્વપર પ્રકાશક જ્ઞાનની શક્તિ છે. ખ્યાલ આવે કે નહીં? એનાથી જ્ઞાન થાય છે એમ નથી, અને જ્ઞાનમાં જણાઈ ગયો એટલે તારું થઈ ગયું એમ નથી. બસ આ બે વાત બરાબર ધ્યાન રાખજો. ખ્યાલ આવે કે નહીં? હમણાં એક લેખ આવ્યો છે ને ગુરુ પ્રસાદમાં, બહુ દર્દ થાય છે ભાઈ. શું કહેવું? સ્વપર પ્રકાશક સંબંધી ક્લેરિટી બહુ જોઈએ. જીનવાણીના જો વિશેષ બોધ ના હોય તો લેખન પદ્ધતિથી લેખન લખવું જોઈએ. દોષ આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જ્ઞાન તો પરને જાણે એ તો એ જ્ઞાનની વિશેષતા છે. જ્ઞાનની વિકૃતિ નથી. પરને જાણવામાં પરથી જાણવું પડે એવી પરાધીનતા માને તો વિકૃતિ છે. અને જ્ઞાનમાં જણાવ્યું એની સાથે સંબંધ બાંધી દે, ઈષ્ટ અનિષ્ટ, આમ તેમ, આમ હોવું જોઈએ, ના હોવું જોઈએ. એક બિલ્ડિંગ તારા જ્ઞાનમાં ઘે બન્યું તો આ બિલ્ડિંગ આટલું મોટું ના હોત તો પવન આવત, આટલું મોટું શું કામ કર્યું? હે ને? મતલબ કે બીએમસી ની કોઈ ખોટી પર, એ બધું તને કોણે કીધું હતું? ત્યાં જે ઉપયોગ તારો ત્યારે બાંધ્યો. આ બંધન ઉપયોગનો વેપાર ગલત કર્યો, એ બંધન થઈ ગયું. શું ભાઈ ખ્યાલમાં આવે છે કે સમજવા જેવું છે ભાઈ? એ બંધ ભાવ દુઃખરૂપ છે. અને દુઃખરૂપ કેમ છે? કેમ કે એકરૂપ રહેતા નથી. તારા જ ઠેકાણા નથી એ રાગના. તારા એટલે તારા રાગના ઠેકાણા નથી, બદલાય રાખે છે. ઘડીકમાં ઘડીકમાં પત્ની ગમે, ઘડીમાં પત્ની ન ગમે, ઘડીમાં છોકરો સારો, ઘડીમાં આ છોકરો સારો, ઘડીમાં આ બહુ અનુકૂળ. ઠેકાણા જ નથી. એક પદાર્થ કાયમી અનુકૂળ છે એવું તને નહીં લાગે. કેમ કે એ તારા રાગ, એ તારો પરિણામ વિષમ છે, એકરૂપ નથી, એટલે દુઃખી થઈ.
નક્કી કરો કે ભાવ જે તમને થયો છે, નથી થયો નથી કેવું, એ ભાવ ક્યાં નથી? ખ્યાલ આવે કે નહીં? કાલે લિંકમાં રાજેશભાઈ સાંભળતો હતો ને પેલું અમેરિકાનું ચાલે કોન્ફરન્સમાં, એક બેન આવે લાઈન પર ત્યાં અને આ 50મી 51મી ગાથા સમજાવતા હતા. મારે પ્રશ્ન કરવાનો વિકલ્પ આવ્યો એટલામાં કટઅપ થઈ ગયું. એમાં આવી પેલા 29 બોલનો ઉકરડો સમજાવે છે ને ગુરુદેવ, એ આત્મા એ જીવ નહીં, એ અધ્યવસાન, એ આત્મા નહીં, આત્મા નહીં. તો મને વિકલ્પ આવ્યો કે બેન એ બતાવો કે જે અધ્યવસાન કે 29 બોલનો ઉકરડો છે એક આત્મા નહીં, એટલે કયો આત્મા એ નહીં? સર્વજ્ઞનો આત્મા એ નહીં કે આપણો આત્મા એ નહીં? એ નક્કી કરો. સમયસાર છે, શુદ્ધાત્માની કહાની છે, અનુભૂતિ વાળા જીવો માટે નથી. જીવ માત્ર સ્પર્શ રસ ગંધ વર્ણ જ્ઞાનની ક્ષણિક યોગ્યતાઓ, રાગ અસંયમ આદિ જે ઉકરડા કહ્યા ને, 14 ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવસ્થાન, એ બધું સામા નથી. પહેલા ગુણસ્થાનમાં રહેલો, અજ્ઞાનમાં રહેલો એ જીવના દ્રવ્ય સ્વભાવમાં નથી, કર નથી. ખ્યાલ આવે કે નહીં? ત્યાંથી શરૂઆત થાય છે. મારામાં નથી, આ રાગ થાય છે મારા દ્રવ્ય સ્વભાવમાં નથી. પર્યાયમાં થતી ક્ષણિક યોગ્યતા મારો મૂળ સ્વભાવ નથી, જતો રહે છે, દુઃખ દે છે, એ મારી આજ્ઞામાં રહેતું નથી, મારા પ્રમાણે ચાલતું નથી. એ મારું કઈ રીતે હોય? એ બધા બંધભાવ છે, અધ્યવસાનો છે. આત્મા નથી, પરમાર્થે જીવ નથી. વ્યવહારે જીવ કહ્યા, પર્યાયની યોગ્યતામાં થયા એટલે ક્ષણિક રૂપે જીવના કહ્યા, વાસ્તવિક જીવ નથી. ખ્યાલ આવે કે નહીં? આ છે બંધભાવ. હે ને? ભાવ બંધ છે ને, ઉપયોગને ક્યાં ક્યાં તરત જ બાંધી દીધું. કઈ થોડુંક જોયું નહીં, જ્ઞાનમાં આવ્યું નહીં, અને જ્ઞાનમાં આવ્યા વગર રહે નહીં. કેમ કે જ્ઞાનની દિવ્યતા છે. કરે શું? દર્પણ મતલબ અહીંયા ડાઘ પડ્યો હોય તો કે દર્પણ કેમ મારો ડાઘ ઝલકાવે છે? એમ થાય કોઈ દિવસ? અરે દર્પણ ડાઘ ના ઝલકાવે તો દર્પણ ડિફેક્ટિવ છે. હે? તો એ દર્પણ ના કહેવાય અને ડિફેક્ટિવ છે, કદાચિત બરાબર ના યોગ્ય જાણે તો. એટલે જ્ઞાનમાં ન જણાય તો જ્ઞાન ડિફેક્ટિવ છે. ખ્યાલ આવે કે નહીં? અને જ્ઞાનમાં જણાયું નથી કે બસ પછી એને જ્ઞાન સ્વભાવને ભૂલીને આ મારું ને આ તારું ને ઉપયોગ નહીં બાંધ્યો. આ સરખું આખું જીવન, અને આજ સુધી એક પરમાણુને અડી ના શક્યો. સરખું કરવાની વાત તો દૂર, અડી ના શક્યો, સ્પર્શ ના કરી શક્યો. સ્પર્શ કર્યો હોત તો એ કાયમી પ્રમાણે થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? એટલે એ બધા ભાવ કેવા છે? બંધ ભાવ છે, દુઃખ ભાવ છે. ખ્યાલ આવે છે આનંદભાઈ? તો એનાથી શું થાય છે? એના નિમિત્તથી કર્મ બંધ થાય છે. નિમિત્ત, હવે નિમિત્ત કારણ. રાગ કર્મ બંધમાં નિમિત્ત કારણ, અને કર્મ રાગમાં નિમિત્ત કારણ. હા, કોઈ કારણ કાર્ય સંબંધ નહીં. એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. હવે નિમિત્ત કારણ શું કામ કહ્યું? કે પૂર્વ તારાગ ભાવે બંધાવેલા હતા. આ એટલે તું જ તારો દુશ્મન છે, કર્મ નહીં. કે આ કર્મ બી તારા નિમિત્ત થી બંધાવ્યા હતા, અને ઉદયમાં આવ્યા ત્યારે તું સરખો રહ્યો હોત તો બંધ ન થાત, દુઃખી ન થાત. ઉદયમાં આવ્યો છતાં બી એ ઉદયના કાલમાં એ કર્મજનિત ફલ છે, અને એને જ્ઞાનમાં જણાવવા લાયક લાયકાત છે, અને જેમાં જણાય એ જ્ઞાનની લાયકાત છે એમ વિભાગ કરી અને તે આત્માનું સેવન કર્યું હોત તો એ કર્મ નવા બંધરૂપ ન પરિણમિત, એ નવો બંધ ન થાત. અને નવો બંધ ન કરવામાં તે કાંઈ ના કર્યું, તું તો તારા સ્વરૂપમાં રહ્યો. સ્વરૂપ આ રીતે છે ભાઈ. ભાવબંધ દુઃખરૂપ છે, અને એના કારણે દ્રવ્ય બંધને પણ દુઃખનું કારણ કહ્યું. ખ્યાલમાં આવે છે કે એ બંધ ભાવરૂપ ઊંધાઈ કરે છે. પર્યાયમાં આ ગુરુદેવનો શબ્દ છે. કર્મ ઉદયમાં આવે ત્યારે ઊંધાઈ તે કરી, ઊંધાઈ કરીને જે એ ઊંધાઈ દુઃખરૂપ છે. ઉપયોગને બાંધ્યું ને, પોતાનું સાધન હતું એને બાંધી દીધું. બસ હવે આ વર્ષે આ ટાર્ગેટ. શું ટાર્ગેટ? આ વર્ષે શું આવ્યું? સર્વૈયું 5 કરોડ નું આવ્યું, આવતા વર્ષે 10 કરોડ નું એચીવ કરવું પડશે. બાંધી દીધું ઉપયોગ. એના ઉપયોગ પ્રમાણે, ઉપયોગના બાંધવા પ્રમાણે બહારમાં યોગ થશે એવું તો છે નહીં, પણ ઉપયોગ જરૂર બંધાય.
અને એ ઉપયોગ બંધાયો એટલે એમાં રાગ દ્વેષમાં એટલે બહારમાં પદાર્થોને એ પ્રમાણે આમ જોઈએ ને તેમ જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ ને તારે ભણવું જોઈએ ને ના ભણવું જોઈએ ને પાસ થઈશ ને નાપાસ થઈશ ને નાપાસ થઈશ તો કોઈ છોકરી નહીં આપે ને છે કે નહીં? એ ઉપયોગ એવો ત્રાસ આપે જ્ઞાનની દિવ્યતા છૂટા રહેવાની નથી. બધું જણાય, સ્થિતિઓ સાચી છે, યોગ્યતા રૂપ અને સ્વભાવ તો ત્રણેય કાર્ય સાચો છે. ખ્યાલ આવે ને ચંદ્રકાંત કેટલી સરસ સ્થિતિઓ ક્ષણિકતાઓ તો સ્થિતિ પ્રમાણે સાચી છે. યોગ્યતા ક્ષણિક સત પણ ક્ષણિક રીતે સત છે, પણ ત્રિકાળ સતની અપેક્ષા એ અસત છે. ત્રિકાળ સત તો જ્ઞાન સ્વરૂપ છે. એમ બંનેનો ખ્યાલ આવે તો દ્રષ્ટિમાં ત્રિકાલી વસે કે ક્ષણિકતા વસે? ખ્યાલ આવે કે અને દ્રષ્ટિ જેની ત્રિકાળી થઈ જાય એને જ્ઞાનમાં ક્ષણિકતાઓ જણાય તો કેટલું દર્દ થાય? દર્દ જ ના થાય, કે જ્ઞાન દર્દનાક નથી. હે ને? જ્ઞાન તો શાંત સ્વરૂપ છે. જ્ઞાનમાં તો રહે તો આનંદમાં રહે. ખ્યાલ આવે? આ છે ભાવ. શૈલેષભાઈ ખ્યાલ આવે? આ છે બંધ. કોણ બાંધે છે? કોણ કહે? શરીર બોલે છે, કર્મ કહે છે, કર્મમાં જ્ઞાન છે. અચ્છા, કોઈ બીજો જીવ તો કહે છે ને? કોઈ બીજો જીવ તો કહે છે કે નહીં? તો એ કહે એ પ્રમાણે કરો છો, અને એ કહે એ પ્રમાણે કોઈ કરી શકે છે. એમાં પણ કરવાનો ભાવ જે આવે છે ને એ તમે તમારા રાગને પુષ્ટ કરવા કરો છો. અને રાગ એવી ખીણ છે કે ક્યારે પુષ્ટ થતી નથી. તકલીફ એ છે. ઈચ્છા એવી ચીજ છે કે ક્યારે પૂરી ના થાય. પૂરી થાય તો ઈચ્છા ના આવે, એને ઈચ્છા ના કહેવાય. એટલે આકુલતા જનિત છે. એ બંધ ભાવ છે. એમ કહે જો આગળ હવે દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે. આપણે બધા શું કરીએ છીએ આખો દિવસ? આપણે આખો દિવસ શું કરીએ? જવાબ મળવો જોઈએ પૂરો. શું કરીએ? દુઃખ દૂર કરવાનો ઉપાય કરીએ છીએ. જે પણ કંઈ કરીએ છીએ એ દુઃખ દૂર કરવા માટે કરીએ છીએ. જે પણ શ્વાસ લઈએ, શ્વાસ ન લઈએ, જે પણ કંઈ કે શ્વાસ રોકીએ કે નહીં, સવારે 1 મિનિટ 1-2 મિનિટ ખોટા કામ બી કરીએ કે સારા કામ બી કરીએ, મંદિર બંધાવીએ કે દુકાન બંધાવીએ, મારે એ કેવું છે જે પણ કઈ કરીએ એ સુખી થવા માટે કરીએ છીએ. અગર જો એને સુખી થવા રૂપ એ ન ભાસતું હોય તો શું કામ કરે? ક્રોધ પણ સુખી થવા માટે કરે છે. એવું નથી કે એ દુઃખી થવા માટે કરે છે. હવે એનાથી સુખી થવાય કે ના થવાય એ વાત જુદી. હાલ આવે કે નહીં? ઘણી વાર લઉં છું ને અહીંયા આપણે અત્યારે આ પલોઠી આમ વાળી છે તો સુખી થવા માટે, એટલે કમ્ફર્ટેબલ. પછી તરત પાછી પોઝિશન બદલી, કેમ? પેલું અનકમ્ફર્ટેબલ લાગ્યું, હવે બીજી પોઝિશન. તો હવે કમ્ફર્ટેબલ એટલે સુખી થવા, કમ્ફર્ટ થવા માટે છે કે નહીં? એક જીવનની એક પળ આપણે એ સુખી થવાના એ લખ્યું ને, દુઃખ દૂર કરવાનો નિરંતર ઉપાય પણ રહે છે. ગાડી ખરીદે, બંગલા ખરીદે, સવારે નાસ્તો કરે, પછી જમે, પછી ઊંઘે, પછી ઉઠે, જે પણ કાંઈ કરે એ સુખી થવા, દુઃખ દૂર કરવાનો ઉપાય કરે. હે ને? પેલા મુંબઈમાં આવે ત્યારે શું 10,000 પગાર હોય તો બહુ થઈ ગયું, સુખી થઈ જશું. 10 મળતા થઈ ગયા, 10 લાખ મળતા થઈ ગયા. હે કે નહીં? પૂરું થઈ ગયું ઉપાય. એ ઉપાય કર્યા જ કરે છે, થતું નથી ને, એનાથી સુખી થવાતું નથી. જે પણ કાંઈ કરે, પરિણામની ઓરથી કે સંયોગમાં ફેરફાર કરવાની બુદ્ધિની ઓરથી કે પરમાં પ્રવૃત્તિ કરવાની ઓર, જે પણ કંઈ કરે છે એ સુખી થવાના અર્થાત દુઃખ દૂર કરવાના ઉપાય રૂપ કરે છે. એ રીતે જ કરે છે. જે પણ જીવનમાં હોય એ બધું એમ કરે. માનો શાંતિથી બધું સેટ થઈ ગયું હોય, હે ને? પછી બી હજુ માનો કે હજુ કંઈક વધારો, હજુ 1-2 ઓફિસો વધારો, શાના માટે કરે?
દુઃખ દૂર કરવાનો ઉપાય નિરંતર કરે છે, નિરંતર ઊંઘમાં પણ. એમ અહીંયા કહે છે પંડિતજીની શું વિચક્ષણ શક્તિ છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી. ખ્યાલ આવે કે સમ્યક દર્શન વગર દુઃખ દૂર થતું નથી. કાલે પણ કહ્યું હતું, કોઈ પણ કરોડપતિ, અરબોપતિ, અજ્ઞાની ક્યારે પણ સુખી ન હોઈ શકે. સાજે શું ખાશું એના વાંધા હોય અને સમ્યક દ્રષ્ટિ હોય તો એ દરિદ્ર નથી, એ સુખી છે. ખ્યાલ આવે કે નહીં? સાજે શું ખાશું એમ સમ્યક દર્શન થઈ ગયા પછી એવી સ્થિતિઓ થતી નથી. પણ સમ્યક દર્શન પૂર્વે એવી સ્થિતિ હોય અને એને સમ્યક દર્શન કરી લીધું, આત્મદર્શન કરી લીધું, જાણી લીધું કે બહારની સ્થિતિ ઉદયગત છે, આત્મામાં ઉદય નથી, આત્મામાં જ્ઞાનનો ઉદય છે, આત્મામાં રાગનો ઉદય નથી. રાગનો ઉદય સંયોગમાં છે, હે ને? પરદ્રવ્ય સંયોગો છે અને રાગ સંયોગી ભાવ છે. કાલે આ ગોષ્ઠીમાં ચાલતું હતું, મને વિકલ્પ આવ્યો કે પછી શું સમજવાનું, હે ને? પરદ્રવ્ય સંયોગ છે અને રાગાદી સંયોગી ભાવ છે. પ્રયોગ નથી આવતો જીવને, એટલે એમાં ચાપ નથી આવતો. એનાથી આગળ અરે એક સંયોગ છે, એક સંયોગી ભાવ છે ને બે હું નથી. એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બધું જીરો છે. કેમ કે સંયોગ કહેતા હું નથી, એના લક્ષથી થયો ભાવ એટલે સંયોગી ભાવ, એટલે એ પણ હું નથી. થયો છે વાત સત્ય છે, મારા દ્વારા થયો છે વાત પણ સત્ય છે, પણ એ હું છું એ સત્ય નથી. એ મારી લિસ્ટનું કોઈ એ પરિણામ નથી, મારા લિસ્ટનો એ અંશ નથી. હાલ આવે કે નહીં? એ વાત જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દમ નથી. જીનવાણીનું જે હાર્દ છે, જીનવાણીનું જે પ્રયોજન છે, એ પ્રયોજન અંદરમાં મતલબ કે હૃદયમાં પુષ્ટ ન થાય ત્યાં સુધી કઈ લાભ એમ છે. ખ્યાલ આવે છે? ચારે કોર બસ ચાર ગતિઓમાં ફરવાના ભાવ, ચારે કોર વેપાર, આ તે પાંચ ઇન્દ્રિયોનો ભોગ, આ તે. એક વાર પણ જે વિચાર કરે કે ભાઈ એ સુખી થવાના ઉપાય જે હું કરી રહ્યો છું એનાથી સુખી થયો એક ક્ષણ માટે પણ ક્યારેક તો લાગતું હશે ને, એવું નહીં લાગતું હોય, નહીં તો શું કામ કરે, હે ને? ક્યારે પણ એવું નહીં લાગતું હોય કે નહીં હું સુખી આજે તો થઈ ગયો જીતુભાઈ. એક વાર તો એવું વિચાર્યું કે દીકરાને એડમિશન મળી જાય પછી બધી ઝંઝટ દૂર ને બહુ શાંતિ, પછી બહુ શાંતિ થઈ જાય છે. થઈ ગઈ આજ સુધી કોઈને થઈ ગઈ છે? નહીં, આ બસ લગ્ન છે ને, 1 વર્ષ પછી બધું થઈ જશે ને, નેક્સ્ટ યર લગ્ન છે, 1 વર્ષથી તૈયારી કરે. લગ્નની તૈયારી 1 વર્ષથી કરે, ગજબ લાગે, હે ને? તમારા કોઠા સમાજમાં બહુ છે, વધારે છે. 1 વર્ષથી સ્વાધ્યાયમાં કેમ દેખાતા નથી કે લગ્ન છે એટલે આપણને એમ થાય કે હશે કાલ પરમ દિવસે. ક્યારે છે? નેક્સ્ટ યર. નેક્સ્ટ યર લગ્ન છે ને સ્વાધ્યાયમાં હાજર નથી દેખાતા, એનો શું અર્થ છે? ખરીદી કરવા જવું પડે ને, 8 વાગે દુકાન પણ નથી ખુલતી. ગુરુદેવના પ્રતાપે આપણે પ્રવચન બી એવા સમય રાખીએ છીએ કે દુકાનો ના ખુલે છે નહીં. એનાથી વિશે શું તમને અનુકૂળતા છે? ખ્યાલ આવે છે કે જીવ ક્યાં ક્યાં બંધાય? જો ઉપાય કર્યા કરે છે, કર્યા જ કરે છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી. દૂર થતું જ નથી. માનો કે અનુકૂળતા બહુ હોય, કોઈને એવું લાગે રાજેશભાઈ કે નહીં મને હવે સુખ છે, બધું જ બરાબર મળી ગયું છે, ઓર્ડરો બરાબર મળે છે, ધન પણ થઈ ગયું છે, તો એને આકુલતા નથી હોતી. અરે એ જે સ્થિતિ છે ને, એ સ્થિતિ ગરબડી ન જાય, એ સ્થિતિ બગડી ન જાય, એની આકુલતા નિરંતર રહે છે, નિરંતર રહે છે. અને એ સ્થિતિ પણ કાયમ રહે, એની આકુલતા કાયમી રહે છે. અને એમાં કદાચિત કોઈ પ્રતિકૂળતા થોડીક આવી જાય, થોડીક, તો જોજો એની શું દશા થાય છે. તો કે નિરંતર સાચો ઉપાય કરતો નથી. અને જે માની લો કે આપણે વિરાર જવું હોય તો એ બાજુની ગાડીમાં બેસવું પડે ને,
પહેલા તો ધ્યાન કરવું પડે કે કયા પ્લેટફોર્મથી વિરારની ગાડી જાય છે અને પછી કઈ ગાડી જાય છે, સમજજો. અને જેના પર વિરાર લખેલું હોય, આ દિશામાં જતી હોય, એ વિરારની ગાડી છે. આ બધું જાણ્યું પછી વિરાર જવાશે કે બેસવું બી પડશે, પછી ગાડીમાં જઈને બેસવું તો પડશે ને. આ બધી ભૂલો થઈ જાય. જાણી લે ને પછી સાધન ન કરે. ઉપાય જાણે અને પછી ઉપાયનું સાધન ન કરે એટલે દુઃખી થાય. પહેલા તો સાચો ઉપાય કરવો પડે. સાચો ઉપાય કહ્યું ને કે ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી. નક્કી વાત છે. આત્માનુભૂતિ વગર કોઈ જીવ એમ કહે કે હું સુખી છું તો એના જેવો કોઈ મોટો મિથ્યા દૃષ્ટિ નથી. હે ને? લોક વ્યવહારમાં ભલે એમ ચાલે, કેમ છો, મજામાં છીએ, કેમ કે એ જ્યાંથી પૂછે છે એનો જવાબ છે. હે ને? એ જ્યાંથી પૂછે છે એનાથી જવાબ છે કે કાલે તમને તાવ આવ્યો હતો, એ સંબંધી કેમ છે? તો કે એ સંબંધી આકુલતા, એ સંબંધી કોઈ એવી પ્રતિકૂળતા નથી. પરંતુ એ વખતે આપણને કયો મજામાં છું, હજુ તો એ દેહ પ્રત્યે આસક્તિ છે. એ આપણને અંતરમ પરિણતિમાં એ વાત કથનમાં એને એમ ના કહેવું કયો મજામાં છું, કેમ કે એને જ્યાંથી પૂછ્યું છે ત્યાંથી જવાબ આપો. બહુ જરૂરી છે. ખ્યાલ આવે કે નહીં? એ જ્યાંથી પૂછે છે, જે અપેક્ષાથી પૂછે છે, એ અપેક્ષાથી એને જવાબ લેવો જોઈએ. અને સિદ્ધાંતો જે સત્ય હોય એનું કરવું જોઈએ. કે મજામાં કહીએ છીએ પણ કયા આનંદમાં છીએ? અરે દેહનું લક્ષ્ય હોય, ચાહે રોગી દેહનું લક્ષ્ય હોય કે ચાહે નિરોગી દેહનું લક્ષ્ય હોય, પણ દેહની સેવામાં નિરંતર રાગ દ્વેષ રહ્યા કરે છે, કસાયો વધ્યા કરે છે અને આકુલતા બન્યા કરે છે, તો હું કયો મજામાં છું? આત્માનુભૂતિ પહેલા તને એમ લાગતું હોય કે હું સુખી છું તો તારો માર્ગ બંધ થઈ ગયો, તારી ખોજ પતી ગઈ, શોધ પતી ગઈ. સાચો ઉપાય શું છે? આત્મશ્રદ્ધા, સ્વસંવેદન જ્ઞાન, સામ્ય ભાવ, સ્વરૂપ લીનતા, ચારિત્ર ખલ્લુ ધમ્મો. ચારિત્ર જ વાસ્તવમાં સુખ હે ને? આ વાત મને હંમેશા હું કહું છું. ધર્મ કહેતા આપણને બીજું જ યાદ આવે છે. બધું એમ કે આ ને ઉપવાસ ને આ ને તે ને. ધર્મ કહેતા સુખનું ભાવાસન થવું જોઈએ. સભામાં હું 50 વાર કહી ચુક્યો છું. જયારે એમ કે ચારિત્ર ખલ્લુ ધમ્મો એટલે તરત યાદ આવવું જોઈએ કે ચારિત્ર સુખ છે. કયું ચારિત્ર સુખ છે? તો કે સામ્ય, સમતા રહેવી. સમતા કઈ રીતે રહે? વસ્તુનો નિશ્ચય યથાર્થ રહે તો. વસ્તુનો બરાબર નિશ્ચય થાય અને એની પ્રતીતિ થાય તો ભલે ને પછી શરીરનું આમ થાય ને તેમ થાય ને ટૂંકું થાય ને પગ જાય ને હાથ તૂટે ને આ થાય ને તે થાય. જેનું તૂટ્યું એને દુઃખ થાય. મારું તૂટતું જ નથી, ક્યાંથી દુઃખ થાય? આ થાય વજન. અને જેનું તૂટે છે એને તો દુઃખનું વેદન જ નથી, કેમ કે એ તો ચેતન પણ નથી ને સુખ દુઃખ નો અનુભવ પણ કરતો નથી. અજીવની વ્યાખ્યા બાળબોધ ભાગે. ખ્યાલ આવે કે નહીં? જેનામાં જાણવાની શક્તિ નથી ને સુખ દુઃખ નું વેદન નથી એને અજીવ કહે છે કે નહીં? હા, તો હવે જેનું તૂટે છે એને તો દુઃખ નો પ્રસંગ નથી, અને તારું તૂટતું નથી તો તું તારો દુઃખ નો પ્રસંગ માને. એક હાથ તૂટ્યો કે પગ તૂટ્યો કે આ થયું કે તે થયું. ખ્યાલ આવે છે? સાચો ઉપાય બતાવું છું. આ કહે છે કે સાચો ઉપાય કરે તો દુઃખ દૂર થાય અને ખોટો ઉપાય કરે. ખ્યાલ આવે કે નહીં? બીમાર પડીએ તો હોસ્પિટલમાં નહીં લઈ જવું શરીરને. એ સાચો ઉપાય ખરો કે નહીં? ખ્યાલ આવે કે નહીં? મેં કહ્યું હતું ને કે ભાઈ શ્રદ્ધા અને પરિણામ. ખ્યાલ આવે? જે વિદ્વાન છે, જે ગ્રસ્ત જીવ છે, હે ને, તમે એમ કહો કે કાલે તમે હોસ્પિટલમાં હશું, અમે તમને મતલબ કે સાંત્વના આપવા આવીશું, ત્યારે પછી કહેશું કે તમે આમ કહેતા હતા ને કે ભાઈ સાચો ઉપાય કરો, શરીર તેવું નથી ઉપાય કરો, કે ત્યારે પણ એ જ ઉપાય થઈ રહ્યો છે. અને શરીરને લઈ જવાનો રાગ આવ્યો છે એ પણ ખોટું નથી. ખોટું નથી એટલે કરવા જેવું છે એમ નહીં. એ પણ ક્ષણિક સત છે. એ ભાવ મને આવ્યો છે અને એ ભાવ આવ્યો છે એકરૂપ નથી, એ નિર્ણય કરો. એ ભાવથી સુખી નથી થવાતું, એ ભાવ દુઃખરૂપ છે, હા, એ નિર્ણય કરો. હલાવે કે નહીં? આ બહુ સારું એડજસ્ટમેન્ટ છે તમારું. અને કામ કે શરીરને લઈ પણ જવાય અને આ બધું પણ થાય કે એમ નથી. હલાવે કે નહીં? અરે રાગ પ્રમાણ કાર્ય ના દેખાય એવું કઈ રીતે બને?
જબરજસ્તી રાગની વિરુદ્ધમાં કામ કરવું એ પણ એ ઉચિત નથી. જેવો રાગ છે એવું કામ દેખાય છે જ્ઞાનીના જીવનમાં, પણ આ રાગ જનિત કાર્ય છે, આ ઔપાધિકપણું છે, એ જે વજન વાળી વાત છે એને ચાલે છે. ત્યારે જઈને એવી જાતિની સ્થિતિ આવે કે રોગ થાય તો પણ ડોક્ટર યાદ ના આવે, ઉલટી થાય તો મતલબ કે એને ખસેડવાનો ભાવ ના આવે, અને કદાચિત પાણીની શુદ્ધિ કરવા યોગ્ય પરિણામ આવે તો પાણી પછી લૂછવાનો ભાવ ના આવે. ખ્યાલ આવે છે કે નહીં? સામાન્ય જીવની હાનિ ના થાય, સટકાવની, એટલે શુદ્ધિ માટે કમંડલ રાખે છે મુનિરાજ, શુદ્ધિ માટે, પાણી પીવા માટે નહીં. ખ્યાલ આવે કે નહીં? અને એ શુદ્ધિ એટલે શું? ત્યાં વિશેષ જે શરીર જનિત જે ક્રિયાઓ થાય છે અને એમાં જીવોની ઉત્પત્તિ ન થાય એટલી શુદ્ધિ માટે રાખે છે. અને એ પાણીથી ધોયા પછી કપડાથી ભૂસવાનો ભાવ ના આવે. ગમે એટલી ઠંડી હોય તો પણ એમ થાય કે પાણી નાખ્યું છે તો હું કપડાનો લેવાનો ભાવ ના આવે. અને કોઈ કપડાથી લૂછવાનો પ્રયાસ કરે તો ઉપસર્ગ થઈ જાય. આવે છે કેવી જાતિની એ પરિસ્થિતિ આવશે, પણ ક્યારે? વહેલા દૃષ્ટિમાં ક્યાં તોડવાની વાત. સાચો ઉપાય, દેહમાં રોગ થાય તો દેહને રિપેર કરવાથી સુખ થાય કે દેહ હું નથી નક્કી કરવાથી સુખ થાય? નક્કી કરવું તો દેહને રિપેર શું કહેવાય? દેહને ટ્રીટમેન્ટ. એને ટ્રીટમેન્ટ અપાવવાનો જે ભાવ આવે છે તે રાગ છે ભાઈ, રાગ છે. હાલ ગજબની વસ્તુ. સાચો ઉપાય આ છે, એકવાર કરી જોજો. એકવાર કરી, દેહ હું નથી એ જે દિવસે મુખ્ય થઈ જશે ને, અને દેહને જાણવા વાળો હું છું ને દેહ પ્રતિ લક્ષ્ય એટલો રાગ છે, અને રાગ છે એટલા પ્રમાણ દુઃખ છે, અને વાસ્તવમાં આ બધું જ્ઞાનનું ઘેર છે. એ રીતે ગાયકની રમઝટ વાગશે ને એ પરિણામ કોઈ અલૌકિક હશે. દુનિયાને જુદું દેખાય અને તને જુદું દેખાય એવું સ્વરૂપ છે. જે રીતે સર્વજ્ઞ જોવે છે એ રીતે તું દેખતો થઈ જઈશ. સ્વરૂપ આ છે ભાઈ. અનુભૂતિના કાલ આવતા અનુભૂતિના પ્રયોગો છે. એમ બને નહીં જે ભાવે સ્વરૂપમાં સ્થિર થવાય અને એ ભાવે આપણને સ્થિર ન થવાય એવું કેમ બને? સામ્ય ભાવ હોય અને સુખ ન આવે એવું કેમ બને? અરે લૌકિકમાં પણ જ્યાં જ્યાં તમે લૌકિક દ્રષ્ટિએ ક્ષમતા રાખી છે ત્યાં ત્યાં આકુરતા ઓછી છે કે નહીં? બે ભાઈઓના ભાગ પડે તો ત્યાં તમે ક્ષમતા, દુનિયાની દ્રષ્ટિએ ક્ષમતા, તમે ક્ષમતા રાખો તો ત્યાં ક્લેશ ઓછો થાય છે ને. ભલે કે રાગની મુખ્યતાથી મોટો ભાઈ છે, બહુ ઢસરડા કર્યા છે, મળવું જોઈએ એ રીતે તો એ રીતે હે ને, એ પણ એ ક્ષમતા એકરૂપ નથી. સમજો, આત્મલક્ષી જે ક્ષમતા જાગે એ એકરૂપ છે. એ ક્ષમતા તમારી સાથે આવે છે બીજા ભાવે પણ. અને પેલી ક્ષમતા તો કલાક પછી બદલાઈ જાય. ઘરે જઈએ અને પત્ની બીજા કામ ફૂંકે તો પાછો લેવા આવી જાય. એ ભરોસો નહીં રાખવો. ખ્યાલ આવે કે નહીં? મૂળ ક્ષમતા તો જે ત્રૈકારી દ્રવ્ય છે એના આશ્રય જે સામે ભાવ પ્રગટ થાય છે. દુનિયામાં બધું જ દેખાય, પણ એને એકવાર પણ એમ ન થાય કે મારું કઈ લૂંટાય છે. થાય મુનિરાજ? એ પરિણતિની વાત છે. એ પરિણતિના પહેલા આ વાત છે. એ સાચો ઉપાય છે. આમાં કઈ અંધશ્રદ્ધા છે ભાઈ? આ બધું સ્પષ્ટ ખ્યાલ આવે એવું છે ને? વાત તો બરાબર છે. જે મારું નથી એમાં મારું નથી એમ માનું, મતલબ એ જ તો યોગ્ય છે ને. અને એ માનવાથી સુખ પ્રાપ્ત થશે. એ સિવાય નહીં થાય તો નહીં જ થાય. બે ઘડી પ્રવચન સાંભળી અને થોડી કસાયની મનતા થઈ જાય વાત અલગ છે, પણ એ પ્રમાણે દિવ્ય ધનીનો સાર જે તેનું વાચ્ય પ્રતીતિમાં આવી જાય તો વાત પતી ગઈ. એનો સંસારનો અંત આવી ગયો. નક્કી વાત છે. અનંત સંસાર તો ત્યાં ભૂકો થઈ ગયો. અનંત સંસાર થોડો ઘણો સંસાર જે ઘી બન્યા રાખે છે. 5-15 ભાવમાં સમાજગીરની જેમ રહે છે તો સંપૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. 3 લોકનો જ્ઞાતા દ્રષ્ટા, લોકાલોકનો જ્ઞાતા દ્રષ્ટા, તદપી નિજાનંદ રસલીન સ્વરૂપમાં મસ્ત રહે છે. કેમ? કેમ કે જ્ઞાન કોઈ બંધનું કારણ નથી, જ્ઞાન કોઈ દુઃખનું કારણ નથી. એક પદાર્થ જલકે શું? લોકાલોક જલકે. જ્ઞાનની વિશેષતા છે અને સ્વરૂપમાં લીન રહે. સ્વરૂપ આ રીતે
જરા પણ એમ કે મતલબ પોતાનો મહિમા એટલો આવવો જોઈએ, એટલી બુલંદી પર પોતાને જોવાનું કે બહારમાં સંયોગો અને સંયોગ આધીન જે ભાવ આવે છે એ હીન લાગે, પોતાનાથી હીન લાગે એટલે જુદા લાગે. એ છે રમત ભાઈ ચંદ્રકાંત હે શું કહ્યું? હા એ રીતે છે, આનંદ આવે એ વસ્તુ છે ભાઈ, એ રીતે છે. જો પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી. આ વાત મૂળ છે ને, ગજબની વસ્તુ છે. માન લો કે વર્તમાનમાં આપણે આપણને બંધરૂપ ન માનીએ. આજના સંસાર પહેલા તું માન કે તને બંધન છે, જે રીતે બંધન છે માન. અહીંયા ગજબનું મતલબ આત્મા અબંધ સ્વરૂપ છે, હાલ સ્વરૂપથી. એ તો બહુ ઊંચી વાત છે, પણ એ ઊંચી વાતને પામવા માટે પેલા હાલ તને પર્યાયમાં બંધન છે, દુઃખ છે નક્કી કર. જો વર્તમાનમાં તું બંધન રૂપ નહીં માનીશ અને દુઃખ તો રહ્યા કરે છે. આવ્યો તમારો પ્રશ્ન તો ભાઈ કે વર્તમાન પર્યાયમાં બંધન છે, દુઃખ છે, આત્મામાં દુઃખ નથી. એ સ્વભાવની અપેક્ષાએ કહ્યું, એને જોવાથી આ દુઃખ દૂર થશે, એ વાત આખી અલગ છે. પણ વર્તમાનમાં પેલા દુઃખ છે તો નક્કી કર, પર્યાયમાં બંધન છે, દુઃખ છે, અને એ બધું દુઃખ છે. અને જો એને તું બંધન હાલ તું એમ માનીશ કે મને બંધન છે નહીં, હાલ બંધન નથી, સ્વભાવની અપેક્ષા, પણ બંધન છે અને માનીશ નહીં, પણ દુઃખ તો દેખાય છે. બીજા સમયે તો પોક મારીને રડે છે કે આ મારું ગયું ને આ થયું ને તે થયું. તો પછી ક્યાં ગયું આ બંધન? તો નક્કી કર કે આ બંધન છે, સહ્યું જતું નથી. ઉપાયમાં પણ એવું કે નહીં, અમે ઉપાય કરીએ તો દુઃખ દૂર થઈ જાય છે, પણ દૂર થતો નથી સાચા ઉપાય વગર, અને દુઃખ સહન થતું નથી. દુઃખ તો સહન થાય જ નહીં, કેમ કે સ્વભાવ નથી. સ્વભાવ હોય તો સહન થાય ને, સ્વભાવ નથી એટલે સહન થતું નથી, બેચેની રહે છે. જે બી ઉપાય કર્યો ભાઈ, જે બી ઉપાય કર્યો એ ઉપાય પછી દુઃખ રહે છે કે નથી રહેતું? દુઃખ સહન થતું નથી. ખ્યાલ આવે છે કે એ લખ્યું તથા સહ્યું પણ જતું નથી, અને તેથી જ આ જીવ વ્યાકુલ થઈ રહ્યો છે. માની લો કે દેહને, શરીરને પોતાનો માન્યો, અને શરીરથી એને સુખ માન્યું, અને શરીરનું નિરોગતાથી સુખ માન્યું, અને શરીર નિરોગી રહે એવો પ્રયાસ કરે. બરાબર ને? આ થયું સંસારી જીવનું ઇતિહાસ, આ રહ્યું સંસારી જીવનું જીવન. તો એમ કરવા રહ્યું, પણ એ સાચો ઉપાય નથી. એટલે દુઃખ દૂર થતું નથી ને દુઃખ સહન થતું નથી. એટલે એને થોડું કે નિરોગતાની વિરુદ્ધ કોઈ પ્રતિકૂળતા શરીરમાં આવી જાય તો દ્વેષરૂપ અનુભવ કરે છે, અને થોડીક નિરોગતા આવી જાય તો ટકશે કે નહીં ટકે એ સંબંધી વ્યાકુળ રહે છે. એટલે એનો સાચો ઉપાય હતો જ નહીં. એક ક્ષણ પણ વ્યાકુળતા વગર આદિ મધ્ય અને અંત નિરંતર સંસારમાં થતી અવસ્થાઓના લક્ષથી એને દુઃખ 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 નિરંતર રહે છે. સ્પષ્ટ છે કે નહીં? તો એમ અહીંયા કહ્યું વ્યાકુળ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મ બંધન છે. કર્મ બંધન લઈ આવ્યા ગુરુદેવ અહીંયા, ખ્યાલ આવે કે નહીં? અને આમ શું આવે સમીસારમાં ગુરુદેવ શું કહે? ભૂલ મેરી અધિકારી. શું છે? કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. હે ને? જડ કર્મ આત્માને દુખી કરે એમ છે નહીં. અને અહીંયા કહે છે કર્મ બંધન દુઃખરૂપ છે. એટલે તમને નયમે ભણાવ્યા હતા શરૂઆતમાં, અને બહુ જરૂરી છે. આ નિમિત્ત પ્રાપ્તધન છે. કર્મ બંધન દુઃખરૂપ છે, એટલે કર્મ બાંધે છે અને સ્વયં પોતાના ભાવથી, અને કર્મના ઉદયમાં સ્વયં પોતે ઊંધાઈ કરે છે અને દુઃખી થાય છે. એ રીતે કર્મ બંધન દુઃખનું કારણ અહીંયા પ્રૂવ કરશે. હવે બહુ સરસ આગળ આવે છે, એક વાત આવશે આગળ, એની જે ઉદાહરણ હજુ છે વચ્ચે. હા, થઈ ગયો સમય? છે સમય? થઈ ગયો. હા, કર્મ બંધન છે અને તેના અભાવરૂપ મોક્ષ છે, અને એ જ પરમ હિત છે. અહીંયા સુધી આપણે લીધું છે. આગળમાં હજુ એટલો સરસ વિષય આવે છે કે આપણને અહીંયા ને અહીંયા એવું લાગે
હે ને, કે નહીં મારું કર્તવ્ય તો મુક્ત થવાનું જ છે, અને બંધન મને ખ્યાલ આવી ગયો કે આ બંધન છે. આજ સુધી શું ભૂલ થઈ હતી? બંધનને મુક્તિનું કારણ અને એને જ મુક્તિ માની અને વેદન કરતા હતા. પરંતુ એ મુક્તિ હોય નહીં, મરચામાંથી મીઠાશ આવશે એમ માનીને મરચું લેતા રહીએ તો ક્યારે એમાં મીઠાશ આવે? હાલ આવે કે નહીં? તો એ રીતે એ કડવાશ કસાયેલી કસાય એને સુખ માનીને મુક્તિનું કારણ માની અને વેદન કરી રહ્યા હતા, પણ એનાથી મુક્તનો આનંદ આવ્યો નહીં અને દુઃખ સહન થતું નથી. ખ્યાલ આવે કે નહીં? એટલે કહે છે કે એ જે મારો ઉપાય હતો એ ખોટો છે અને કર્મ બંધન દુઃખરૂપ છે, અને કર્મ બંધન ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મનો અભાવ થઈ જાય એ જ વાસ્તવમાં મુક્તિ છે, અને મુક્તિ પરમ હિતકારી છે. એમ અહીંયા પંડિતજી આજે કહે. બાકી આગળ સહેજાનંદ